વિદ્યાર્થી મિત્રો, આપણો હવે નવો પ્રશ્ન છે 2-બ્રોમોબ્યુટેન માટે SN1 પ્રક્રિયામાં રેસેમીકરણ થાય છે, સમજાવો. તો કે પ્રકાશ ક્રિયાશીલ આલ્કાઇલ હેલાઇડ સંયોજનોની SN1 પ્રક્રિયામાં હંમેશા રેસેમીકરણ થાય છે. એટલે કે પ્રક્રિયા પૂર્ણ થાય એટલે નિપજ તરીકે રેસેમિક મિશ્રણ મળે, એનો મતલબ રેસેમીકરણ. આપણે ભૂતકાળમાં જોયું હતું કે રેસેમિક મિશ્રણ બનાવવાની પદ્ધતિ એટલે રેસેમીકરણ. એટલે SN1 પ્રક્રિયા થાય છે, એમાં ડેક્સ્ટ્રો અને લીવોનું 50:50 મિશ્રણ મળે છે, જેને રેસેમિક મિશ્રણ કહે છે, અને આ પ્રક્રિયાને રેસેમીકરણ કહેવાય છે. એટલે કે આલ્કાઇલ હેલાઇડ સંયોજનોનું જે SN1 પ્રક્રિયા છે એમાં નિપજ મળે છે, એ નિપજ એ રેસેમિક મિશ્રણ હોય છે. એટલે કહી શકાય કે તેમાં રેસેમીકરણ થાય છે. ઉદાહરણ તરીકે જોઈએ તો કે 2-બ્રોમોબ્યુટેન. હવે 2-બ્રોમોબ્યુટેન એટલે આપણને ખબર છે કે 2-બ્રોમોબ્યુટેન કોને કહેવાય? તો કે CH3 CH2 CH3. આ બીજા નંબરના કાર્બન ઉપર બ્રોમો, એટલે આને કહેવાય 2-બ્રોમોબ્યુટેન. હવે એ 2-બ્રોમોબ્યુટેનની કોઈ કેન્દ્રાનુરાગી પ્રક્રિયક OH- સાથે પ્રક્રિયા કરીએ છીએ. એટલે આ OH આ બીઆરનું શું કરશે? વિસ્થાપન. આ OH આ બીઆરનું વિસ્થાપન કરશે, પરંતુ તે પ્રક્રિયા અહીં 2 તબક્કામાં થાય છે. બરોબર છે? 2 તબક્કામાં થાય છે. બરોબર છે? ફરીથી OH દ્વારા બીઆરનું શું થાય છે? વિસ્થાપન. એટલે OH એ આ બીઆરનું શું કરે? વિસ્થાપન કરે. એટલે CH3 CH2 CH3 OH વત્તા બ્રોમાઇડ આયન બને. બરાબર છે? આવું થાય. તો આ જે પ્રક્રિયા છે એ SN1 પ્રક્રિયા. કેમ SN1 પ્રક્રિયા? બરોબર છે? SN1 પ્રક્રિયા એટલે એક આણ્વીય કેન્દ્ર અનુરાગી કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા. એ હંમેશા અગાઉ જોઈ ગયા એ મુજબ કેટલા તબક્કામાં થાય? 2 તબક્કામાં થાય. અગાઉ આપણે SN1 પ્રક્રિયા જોઈ ગયા છીએ. ફરીથી આપણે રિવિઝનમાં SN1 પ્રક્રિયા ભણીશું જ. તો 2 તબક્કામાં થાય. પહેલા તબક્કામાં કાર્બોકેટાયન બને, અને બીજા તબક્કામાં કાર્બોકેટાયન એ પ્રક્રિયા કરી નિપજ બનાવે. એટલે પહેલા તબક્કામાં કાર્બોકેટાયન એ ધીમો તબક્કો હોય, અને બીજો તબક્કો થોડો ઝડપી તબક્કો હોય. હંમેશા ધીમો તબક્કો એ પ્રક્રિયાનો વેગ નિર્ણાયક તબક્કો બને છે. એ રાસાયણિક ગતિકી ચેપ્ટરમાં આપણે ભણીશું. તો અહીં ખાલી એટલું ધ્યાનમાં રાખો કે 2-બ્રોમોબ્યુટેન એની કેન્દ્રાનુરાગી પ્રક્રિયા, આ છે કેન્દ્ર અનુરાગી પ્રક્રિયા. કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક સાથે જે પ્રક્રિયા થાય છે તે પ્રક્રિયાને શું કહેવાય છે? SN1 પ્રક્રિયા. અને એ SN1 પ્રક્રિયા થાય છે ત્યારે બ્રોમિનનું વિસ્થાપન OH દ્વારા થાય છે, ત્યારે નિપજ તરીકે આલ્કોહોલ મળે છે. આ આલ્કોહોલ મળે છે તેમાં એનું 2 વસ્તુ મળે છે, એક ડેક્સ્ટ્રો સ્વરૂપ અને એક લીવો સ્વરૂપ. એ ડેક્સ્ટ્રો અને લીવોની 50:50 મિશ્રણ મળે છે. ડેક્સ્ટ્રો અને લીવોનું 50:50 મિશ્રણ મળે છે. એટલે કે આલ્કોહોલ નિપજ તરીકે મળે છે, એમાં ડેક્સ્ટ્રો 50% અને લીવો 50%. એ 50:50 મિશ્રણ મળે છે, જેને રેસેમિક મિશ્રણ કહેવાય છે. અને એ રેસેમિક મિશ્રણ મળતું હોવાને કારણે એ પ્રક્રિયાને રેસીમીકરણ પ્રક્રિયા કહે છે.
રેસેમીકરણ પ્રક્રિયા કહે છે. તો આપણે જોઈએ કે 2 બ્રોમોબ્યુટેન માટે SN1 પ્રક્રિયામાં રેસેમીકરણ થાય છે. વિગતવાર હવે સમજીએ. તો 2 બ્રોમોબ્યુટેનની કેન્દ્રાનુરાગી પ્રક્રિયક OH- સાથે પ્રક્રિયા નીચે મુજબ કેટલા તબક્કામાં થાય? 2 તબક્કામાં. જે મેં તમને બધું થોડી વાર પહેલા સમજાવ્યું કે 2 તબક્કામાં થાય. પહેલો તબક્કો એ ધીમો તબક્કો હોય અને પ્રતિવર્તી હોય. પ્રતિવર્તી એટલે 2 બાજુ થાય. બરોબર છે. અહીંયા આપણે અવકાશીય ગોઠવણી દર્શાવેલી છે. જોનારથી દૂર, જોનારથી સામે, એટલે કે એક્ઝેક્ટ આંખની સામે અને એક આંખથી દૂર. ઘન પાચન, ડેશ પાચન. તો અહીંયા બ્રોમિન છે, CH3 છે, H છે અને C2H5 છે, CH2CH3. હવે એમાંથી કાર્બોકેટાયન બને. એ કાર્બોકેટાયન બનવું એટલે અહીંથી બંધનું તૂટવું. બંધનું તૂટવું અને બ્રોમિન છૂટો પડી જાય. બંધના બંને ઇલેક્ટ્રોન લઈને બ્રોમિન છૂટો પડી જાય એટલે Br એ ઇલેક્ટ્રોન યુગ્મ લઈને છૂટો પડે એટલે બ્રોમાઇડ આયન બનાવે અને આ કાર્બન તેની ઉણપ અનુભવે. ઇલેક્ટ્રોન યુગ્મની ઉણપ અનુભવે. એ ઇલેક્ટ્રોન યુગ્મની ઉણપ અનુભવે એટલે એ ધન આયન બને. બરાબર. 6 ઇલેક્ટ્રોન હોય, 2, 2, 4, 2, 6 અને ધન આયન બને અને કાર્બોકેટાયન કહેવાય. શું કહેવાય? કાર્બોકેટાયન. એટલે બ્રોમિન એ સહસંયોજક બનનાર બંને ઇલેક્ટ્રોન લઈને ભાગી જાય, ઋણ આયન બને એટલે કાર્બોકેટાયન. આ પ્રક્રિયા પ્રતિવર્તી હોય એટલે કે આ દિશામાં પણ થાય અને આ દિશામાં પણ થાય એટલે પ્રતિવર્તી કહેવાય. બોલો, ખ્યાલ આવી ગયો? 2 બ્રોમોબ્યુટેનમાંથી કાર્બન બ્રોમિન વચ્ચેનો બંધ તૂટે, બ્રોમાઇડ આયન છૂટો પડે તો અને આ કાર્બન કે જેની પાસે 6 ઇલેક્ટ્રોન છે, 2, 2, 4 અને 2, 6 અને ધન વીજભાર ધરાવે છે અને કાર્બોકેટાયન કહે છે. આ પહેલો તબક્કો. બીજા તબક્કામાં કાર્બોકેટાયન એ OH- સાથે પ્રક્રિયા કરે. આપણે આ સમતલીય સ્વરૂપ બતાવ્યું છે. સમતલીય સ્વરૂપમાં કેવું કે આપણે એકવાર આ બાજુથી OH- ને દાખલ કરીશું, એકવાર નીચેથી દાખલ કરતું બતાવીશું. એટલે કે એકવાર ડાબી બાજુ દાખલ થાય છે, એકવાર જમણી બાજુ દાખલ થાય છે એવું દર્શાવ્યું છે. આ કાર્બોકેટાયન છે, આ કાર્બન છે, એ કેટાયન છે. બરાબર છે. એક બાજુ H, એક બાજુ CH3, એક બાજુ C2H5 જોડાયેલો છે. અને હવે OH- એ આ ઉપરની તરફ હુમલો કરે છે અને નિપજ બનાવે છે અને એકવાર આ નીચેની તરફ હુમલો કરે છે ને બીજી નિપજ બનાવે છે. એટલે બીજા તબક્કો એ અપ્રતિવર્તી છે એટલે કે એક જ દિશામાં થાય છે અને ઝડપી એટલે ફાસ્ટ છે. એટલે એમાં આપણે રેસેમિક મિશ્રણ બને છે એવું દર્શાવીએ છીએ. એટલે કે એકવાર એનું ડેક્સ્ટો સ્વરૂપ મળે છે ને એક બાજુ લીવો સ્વરૂપ, એટલે બંને સ્વરૂપ એનું મળે છે. રેસેમિક મિશ્રણ મળે છે. તો જો પહેલી વાર આપણે એવું દર્શાવીએ આ પ્રક્રિયા નથી અત્યારે હાલ. આ OH- એ જોડાય છે, કાર્બોકેટાયન પર હુમલો કરે છે. આ OH- કાર્બોકેટાયન પર હુમલો કરે છે ત્યારે તમે જોઈ શકો છો શું થાય છે. તો કે આ CH3, આ H અને આ CH2CH3 OH- એ કાર્બોકેટાયન સાથે જોડાઈ બ્યુટેન 2 વોલ બનાવે છે. એ જે છે એ પ્લસ પ્લસ એટલે ડેક્સ્ટો સ્વરૂપ. એ કયું સ્વરૂપ મળે છે? પ્લસ પ્લસ એટલે ડેક્સ્ટો સ્વરૂપ મળે છે. હવે તમે જુઓ તો આ બાજુ જુઓ તો એ OH- કાર્બોકેટાયન સાથે જ્યારે જોડાય છે ત્યારે આ બાજુ જોડાય છે અને કયું સ્વરૂપ બનાવે છે? માઇનસ, લીવો સ્વરૂપ. કયું સ્વરૂપ બનાવે છે? લીવો સ્વરૂપ. એટલે આ બાજુ એનું ડેક્સ્ટો સ્વરૂપ મળે છે, આ બાજુ એનો લીવો સ્વરૂપ છે. આ માત્ર પરમાણુની અવકાશીય સ્થાનમાં ગોઠવણી દર્શાવેલી છે. બ્યુટેન 2 વોલ આ પણ છે, બ્યુટેન 2 વોલ આ પણ છે. પરંતુ આ જે છે જેમાં OH એ આ ડાબી તરફ છે અને આમાં OH જે જમણી તરફ છે, આ એનું ડેક્સ્ટો સ્વરૂપ છે ને આ લીવો છે. એટલે આ પદાર્થ સમતલીય ધ્રુવિત પ્રકાશના તરણનું જમણી બાજુ કોણાવર્તન કરાવે છે અને આ પદાર્થ સમતલીય ધ્રુવિત પ્રકાશના તરણનું ડાબી બાજુ કોણાવર્તન કરાવે છે. આનું 50-50, 50-50 મિશ્રણ મળે છે નિપજ તરીકે. આ મળે છે ને આ મળે છે એટલે 50% આ મળે છે ને 50% આ મળે છે. એટલે આપણને રેસેમિક મિશ્રણ મળ્યું કહેવાય. શું મળ્યું કહેવાય? રેસેમિક મિશ્રણ. નિપજ તરીકે રેસેમિક મિશ્રણ બન્યું. એટલે તમે જો તબક્કા 1માં બનેલું કાર્બોકેટાયન એ sp2 સંકૃત એટલે કે
sp2 સંકરણ sp2 સંકૃત કક્ષક ધરાવતું હોવાને કારણે તે કેવો હોય છે? સમતલીય. તે કેવો હોય છે? સમતલીય હોય છે. વિદ્યાર્થી મિત્રો, તે સમતલી હોય છે. sp2 સંકૃત કાર્બન કેવું સંકરણ ધરાવે છે? sp2 સંકરણ, અને એની પાસે sp2 સંકૃત કક્ષક હોવાને કારણે તે સમતલીય હોય છે. હવે આપણે તબક્કો 2 ની વાત કરીએ. તબક્કા 2 માં એક કેન્દ્રાનુરાગી પ્રક્રિયક OH- એ કાર્બોકેટાયન પર બંને દિશામાંથી આક્રમણ કરે છે. તમે જો બંને દિશા, ઉપરથી બી આક્રમણ કરે છે, નીચેથી પણ આક્રમણ કરે છે, અને નિપજનું એવું મિશ્રણ બનાવે છે કે જેમાં એકનો તે જ વિન્યાસ રહે છે. વિન્યાસ બદલાતો નથી. એટલે OH તે જ સ્થાને જોડાય છે કે જ્યાં Br જોડાયેલો હતો. એટલે તમે જો આ Br જ્યાં જોડાયેલો હતો ત્યાં જ આ OH જોડાયેલો. જુઓ, OH Br જ્યાં જોડાયેલો હતો ત્યાં જ OH જોડાયેલો છે. 1, 2 ને 3 સિચ્યુએશન જુઓ તમે. CH3H2H5 CH3H2H5 ને OH. એટલે એક વિન્યાસ તે જ રહે છે. OH તે જ સ્થાને જોડાય છે કે જ્યાં Br જોડાયેલો હોય છે, અને બીજાનો વિરુદ્ધ વિન્યાસ થઈ જાય છે. એટલે કે OH એ Br ની વિરુદ્ધ સ્થાને જોડાય છે. એટલે આ Br છે એના વિરુદ્ધ સ્થાને, એટલે કે OH એના વિરુદ્ધ સ્થાને જોડાય છે. આ જમણી બાજુ છે, ડાબી બાજુ જોડાય છે. એટલે બીજા તબક્કામાં આપણે જોયું કે નિપજનું એવું નિર્માણ થાય છે, એવું મિશ્રણ બને છે કે જેમાં એકનો તે જ વિન્યાસ રહે અને બીજાનો વિરુદ્ધ વિન્યાસ થઈ જાય છે. એટલે કે OH- તે સ્થાને જોડાય છે જ્યાં Br જોડાયેલો છે, અને OH- એ Br ની વિરુદ્ધ સ્થાને જોડાય છે. એટલે કે રેસેમિક મિશ્રણ, જેને આપણે પ્લસ માઇનસ સંજ્ઞા દ્વારા દર્શાવીએ, અથવા DL સંજ્ઞા દ્વારા. એટલે નિપજ તો બ્યુટેન 2 ઓલ જ મળે છે, પરંતુ એનું રેસેમિક મિશ્રણ મળે છે. એનું શું મળે છે? રેસેમિક મિશ્રણ. એટલે કહી શકાય કે 2-બ્રોમોબ્યુટેનની SN1 પ્રક્રિયાથી રેસેમિક મિશ્રણ બને છે. એટલે તેમાં રેસેમીકરણ થાય છે. ખ્યાલ આવ્યો? એટલે 2 નિપજ મળે. એક નિપજમાં Br જ્યાં છે એ જ સ્થાનમાં OH જોડાય છે, અને બીજી નિપજ એવી હોય છે કે જ્યાં Br છે એનાથી વિરુદ્ધ દિશામાં, એટલે એક વિરુદ્ધ વિન્યાસ હોય છે અને એક તેના જેવો જ વિન્યાસ હોય છે. એટલે કે 2 વિન્યાસ, એક તેના જેવો અને એક તેનાથી વિરુદ્ધ. એક લીવો અને એક ડેક્સ્ટ્રો બ્યુટેન 2 ઓલ અને લીવો બ્યુટેન 2 ઓલ. પણ એનું 50:50 મિશ્રણ મળે છે. બોલો, ખ્યાલ આવી ગયો? તો 2-બ્રોમોબ્યુટેનમાં તે SN1 પ્રક્રિયા કરતા રેસેમિક મિશ્રણ મળે છે. એટલે કહી શકાય કે રેસેમીકરણ થાય છે. હેલો આલ્કેનમાં બીટા વિલોપન પ્રક્રિયા સમજાવો. 9 પ્રશ્ન. તો પહેલા આપણે થોડુંક જાણી લઈએ કે આલ્ફા કાર્બન, બીટા કાર્બન, ગેમા કાર્બન, ડેલ્ટા કાર્બન. તો જે કાર્બન પરમાણુ સાથે હેલોજન પરમાણુ સીધો જોડાયેલો હોય, આ હેલોજન પરમાણુ છે, એ હેલોજન પરમાણુ જે કાર્બન સાથે સીધો જોડાયેલો છે તેને આલ્ફા કાર્બન પરમાણુ કહે છે. અને આલ્ફા કાર્બન પરમાણુની પાસેના કાર્બનને બીટા કાર્બન પરમાણુ કહે છે. બીટા કાર્બન પાસેના પરમાણુને ગેમા કહેવાય છે. ઘણીવાર એવું બને કે હેલોજન આ કાર્બન સાથે જોડાયેલો છે, બરાબર છે. એ આ બાજુ પણ કાર્બન સાથે જોડાય અને આ બાજુના કાર્બન સાથે પણ જોડાય, બરાબર છે. તો અહીંયા H છે, અહીંયા H છે, અહીંયા H છે, અહીંયા H, આ જગ્યાએ H છે, અહીંયા C. તો હવે તમે જો હેલોજન જે કાર્બનને જોડાયેલો છે, આ હેલોજન પરમાણુ છે, જે કાર્બનને જોડાયેલો છે એને આલ્ફા કહેવાય. અને આલ્ફા કાર્બન પરમાણુની આ પાસેના કાર્બનને બીટા, આ બાજુના પાસેના કાર્બનને પણ બીટા કાર્બન કહેવાય છે. બીટાની પાસે જે રહેલો હોય એને ગેમા કહેવાય છે. આલ્ફા કાર્બન પરમાણુ સાથે જોડાયેલા H પરમાણુને આલ્ફા H પરમાણુ કહેવાય, અને બીટા કાર્બનની ઉપર કે નીચે જે H પરમાણુ જોડાયેલા હોય એને બીટા હાઇડ્રોજન પરમાણુ કહેવાય. આ બીટા હાઇડ્રોજન પરમાણુ, આ પણ બીટા હાઇડ્રોજન, આ બીટા હાઇડ્રોજન, આ બીટા હાઇડ્રોજન, આ બીટા હાઇડ્રોજન, અને આ ગેમા હાઇડ્રોજન, ગેમા હાઇડ્રોજન, ગેમા હાઇડ્રોજન.
આલ્ફા કાર્બન પરમાણુ સાથે જોડાયેલા હાઇડ્રોજન આલ્ફા હાઇડ્રોજન પરમાણુ કહેવાય. તો બોલો ખ્યાલ આવી ગયો. આલ્ફા કોને કહેવાય? આલ્ફા કાર્બન પરમાણુ કોને કહેવાય? કે જે કાર્બન પરમાણુ સાથે હેલોજન પરમાણુ સીધો જોડાયેલો હોય તેને આલ્ફા કાર્બન પરમાણુ કહે છે. અને આ કાર્બનની પાસેના બીજા કાર્બન પરમાણુને બીટા કાર્બન પરમાણુ કહેવાય. અને બીટા કાર્બન પરમાણુ સાથે જોડાયેલા હાઇડ્રોજન પરમાણુને બીટા હાઇડ્રોજન પરમાણુ કહે છે. બીટા કાર્બનની બાજુમાં આવેલા બીજા કાર્બનને ગેમા કહેવાય. ગેમાની બાજુમાં આવેલા બીજા કાર્બનને ડેલ્ટા કહેવાય છે. બોલો આલ્ફા કાર્બન, બીટા કાર્બન, ગેમા કાર્બન ખબર પડી ગઈ. હવે પ્રક્રિયા જોઈએ. જ્યારે બીટા હાઇડ્રોજન યુક્ત હેલો આલ્કેનને જેમ કે CH3, CH2 અને Cl, આ હેલોજન Cl છે, એની જોડે આલ્ફા અને આ બીટા. બીટા 3 હાઇડ્રોજન છે અને આલ્ફા જોડે આ હેલોજન છે. તો બીટા હાઇડ્રોજન યુક્ત આ બીટા હાઇડ્રોજન છે, બીટા હાઇડ્રોજન યુક્ત હેલો આલ્કેન છે. એની KOH સાથે આલ્કોહોલમાં ઓગાળેલા KOH સાથે. તો આલ્કોહોલમાં ઓગાળેલા KOH પોટેશિયમ હાઇડ્રોક્સાઇડના જલીય દ્રાવણ સાથે પ્રક્રિયા કરી એટલે આલ્ફા ઉપરથી ક્લોરીન અને બીટા ઉપરથી હાઇડ્રોજન, અહીંથી Cl દૂર થાય અને અહીંથી H દૂર થાય. એટલે અહીંથી H દૂર થાય એટલે 2 હાઇડ્રોજન વધે અને અહીંથી Cl દૂર થાય એટલે CH2 વધે. એક બોન્ડ તો હતો જ કાર્બન કાર્બન વચ્ચે. હવે આની પણ ક્ષમતા ખૂટી, આની પણ ખૂટી એટલે બંને વચ્ચે એક નવો દ્વિબંધ રચાઈ ગયો એટલે આ આલ્કીન બની ગયું. ફરીથી આલ્ફા ઉપરથી આ હેલોજન રિમૂવ થયો અને બીટા ઉપરથી હાઇડ્રોજન રિમૂવ થયો અને આલ્ફા અને બીટા કાર્બન વચ્ચે દ્વિબંધની રચના થઈ ગઈ. બરાબર. અત્યારે બીટા લેફ્ટ સાઈડ છે અને આલ્ફા રાઈટ સાઈડ છે. આલ્ફા અને બીટા વચ્ચે દ્વિબંધ રચાયો અને આલ્કીન બન્યું. તો જ્યારે બીટા હાઇડ્રોજન યુક્ત હેલો આલ્કેનને પોટેશિયમ હાઇડ્રોક્સાઇડના આલ્કોહોલીય દ્રાવણ સાથે ગરમ કરવામાં આવે છે. શું કરવામાં આવે છે? ગરમ કરવામાં આવે છે. ત્યારે બીટા કાર્બન પરથી હાઇડ્રોજન પરમાણુ, આ બીટા કાર્બન હોય એ બીટા કાર્બન પરથી હાઇડ્રોજન પરમાણુ અને આલ્ફા કાર્બન પરથી આ હેલોજન પરમાણુ, બીટા કાર્બન પરથી હાઇડ્રોજન પરમાણુ અને આલ્ફા કાર્બન પરથી હેલોજન પરમાણુ શું થાય છે? વિલોપન, દૂર થાય છે. વિલોપન એટલે બંને દૂર થાય છે. એટલે HX દૂર થાય, H અને X બંને દૂર થાય. પરિણામે નિપજ તરીકે એક આલ્કીન સંયોજન મળે છે. એટલે કે નિપજ તરીકે આ કાર્બન અને આ કાર્બન વચ્ચે દ્વિબંધની રચના થાય છે અને આલ્કીન સંયોજન બને છે. બોલો ખ્યાલ આવી ગયો? જોઈ લો તમે. એવું બીજું એક ઉદાહરણ લો કે ભાઈ CH3, CH2, CH2, Cl. તો આલ્ફા અને આ બીટા, એટલે આ બીટા હાઇડ્રોજન પરમાણુ અને આલ્ફા જોડે કોણ છે? હેલોજન પરમાણુ. એટલે આલ્ફા પરથી આ હેલોજન દૂર થશે, બીટા ઉપરથી અહીંયાથી H દૂર થશે એટલે હાઇડ્રો હેલોજિનેશન કહેવાય. એટલે અહીંથી Cl, અહીંથી H, અહીંથી Cl દૂર થયું એટલે આલ્ફા કાર્બન ઉપરથી Cl દૂર થયું, બીટા કાર્બન ઉપરથી H એટલે ડીહાઇડ્રો હેલોજિનેશન થયું. ડી એટલે દૂર થવું, હાઇડ્રો હેલોજિનેશન એટલે ડીહાઇડ્રો હેલોજિનેશન થયું. એટલે શું થયું? તો કે CH3 CH ડબલ બોન્ડ CH2 પ્રોપિન થયું. CH3 CH ડબલ બોન્ડ CH2 એટલે આલ્કીન મળ્યું. આ વિલોપનમાં બીટા હાઇડ્રોજન પરમાણુ સંકળાયેલો હોવાથી આ પ્રક્રિયાનું નામ બીટા વિલોપન પ્રક્રિયા પણ કહે છે. શું કહેવાય છે આ પ્રક્રિયાને? બીટા વિલોપન પ્રક્રિયા કહે છે. તમે જોઈ શકો છો અહીંયા હાઇડ્રોજન મૂકીને દર્શાવેલું છે, બરોબર છે. તો અહીંયા તમે H મૂકી શકો, CH3 મૂકી શકો, જે મૂકવું એ મૂકી શકો. કાર્બન કાર્બન વચ્ચે દ્વિબંધ છે અને હેલોજન આ કાર્બન સાથે જોડાયેલો છે એટલે આને કેવું કહેવાય? આલ્ફા. આને કેવું કહેવાય? આલ્ફા. અને આને કહેવાય બીટા. હવે એની બેઝ સાથે પ્રક્રિયા કરવામાં, બેઝ એટલે બી, બેઝ, બરાબર. બેઝ સાથે પ્રક્રિયા કરવામાં આવે છે ત્યારે, આલ્કોહોલની હાજરીમાં કરવામાં આવે છે ત્યારે આ H દૂર થાય છે, અહીંથી આ H દૂર થાય છે અને અહીંથી આ X દૂર થાય છે. અહીંથી આ X દૂર થશે અને અહીંથી આ
એચ દૂર થશે. એટલે આ બંને કાર્બન કાર્બન વચ્ચે શું બનશે? દ્વિબંધ. એટલે આ બંધ તૂટી ગયો અને આ બંધ તૂટી ગયો. એટલે આ કાર્બન જોડે બે બંધ રહે અને આ કાર્બન જોડે પણ બે બંધ રહે. એટલે કાર્બન જોડે આ બે બંધ અને આ કાર્બન જોડે આ બે બંધ, અને કાર્બન કાર્બન વચ્ચે શું બની ગયું? દ્વિબંધ. વત્તા બેઝ હાઇડ્રોજન એટલે B' બનાવ્યું, વત્તા X માઇનસ બને. બી એટલે બેઝ અને X અવશિષ્ટ સમૂહ છે. X અવશિષ્ટ સમૂહ છે. બરાબર છે? એટલે આ રીતે પ્રક્રિયા થાય છે. હવે તમે એના ઉદાહરણ જો, જે મેં તમને હમણાં સમજાવી દીધા કે ક્લોરોઇથેન છે, એની આલ્કોહોલીય KOH સાથે પ્રક્રિયા કરીએ ત્યારે આલ્ફા કાર્બન ઉપરથી આ Cl દૂર થશે અને આ બીટા કાર્બન પરથી હાઇડ્રોજન દૂર થશે, અને આલ્ફા અને બીટા વચ્ચે દ્વિબંધ રચાશે. એટલે કે CH2, અહીંથી H દૂર થયું એટલે CH2, અને અહીંથી Cl દૂર થયું એટલે CH2, અને બંને વચ્ચે દ્વિબંધ રચાય. આ Cl આ K જોડે જોડાઈને શું બનાવ્યું? KCl, અને આ H આ OH જોડે શું બનાવે? H2O. શું બનાવે? H2O. આમ ક્લોરોઇથેનમાંથી ઇથિન મળ્યું. શું મળ્યું? ક્લોરોઇથેનમાંથી ઇથિન મળ્યું. એવી રીતે આ 1 ક્લોરોપ્રોપેન, ક્લોરીન જે કાર્બનને જોડાયો તે આલ્ફા, આલ્ફાનો પડોશી બીટા, બીટાનો પડોશી ગેમા. એટલે બીટા ઉપરથી H દૂર થાય અને આલ્ફા ઉપરથી Cl દૂર થાય, બીટા ઉપરથી H અને આલ્ફા ઉપરથી Cl. એટલે આમાંથી એક H ઓછો થશે એટલે CH, અને આ CH2, Cl દૂર થશે એટલે CH2. તો CH3 CH2 CH2 Cl, એમાંથી બનશે CH3 CH ડબલ બોન્ડ CH2. એટલે અહીંથી H દૂર થયો એટલે CH, અને અહીંથી Cl દૂર થયો એટલે CH2. બંને વચ્ચે રહ્યો દ્વિબંધ. એટલે આ Cl કે જોડે ગયો, KCl બનાવ્યો, ખ્યાલ આવ્યો? વત્તા H2O, KCl પ્લસ H2O. તો 1 ક્લોરોપ્રોપેનમાંથી શું બન્યું? પ્રોપેન. તો ફરીથી સમજી લેજો, બીટા હાઇડ્રોજન યુક્ત હેલો આલ્કેનની આલ્કોહોલીય પોટેશિયમ હાઇડ્રોક્સાઇડના આલ્કોહોલીય દ્રાવણ સાથે ગરમ કરવામાં આવે. ગરમ કર્યું. ચાલો, તો બીટા કાર્બન પરથી હાઇડ્રોજન પરમાણુ અને આલ્ફા કાર્બન પરથી હેલોજન પરમાણુનું શું થાય છે? વિલોપન થાય છે. પરિણામે નિપજ તરીકે આપણે શું મળે છે? આલ્કીન. શું મળે છે? આલ્કીન સંયોજન મળે છે. આ પ્રક્રિયાને બીટા વિલોપન પ્રક્રિયા કહે છે. આ પ્રક્રિયા દ્વારા ક્લોરોઇથેનમાંથી ઇથિન, 1 ક્લોરોપ્રોપેનમાંથી પ્રોપેન. બરોબર છે? એ રીતે 2 ક્લોરોપ્રોપેન હોય તો પણ પ્રોપેન મળે છે. હવે આપણે નવો પ્રશ્ન સમજીએ. ગયા પ્રશ્નમાં આપણે જોયું બીટા વિલોપન પ્રક્રિયા. હવે આ પણ એ જ પ્રક્રિયા છે, પરંતુ આમાં એક કરતાં વધુ બીટા હાઇડ્રોજન ધરાવતા હેલો આલ્કેનમાં બીટા વિલોપન પ્રક્રિયા સમજાવો. એટલે કે 2 બીટા કાર્બન હોય. બરોબર છે? આપણે જોયું હતું કે 2 બીટા કાર્બન પણ હોઈ શકે. બરોબર છે? અહીંયા જો આ હેલોજન ધરાવતો જે કાર્બન છે એને આલ્ફા કહ્યું. આલ્ફાની આ બાજુના પડોશીને બીટા કહેવાય, આ બાજુના પડોશીને બીટા કહેવાય. એટલે સમજો, હેલોજન જે કાર્બનને જોડાયેલો છે એના આ બાજુ પણ કાર્બન હોય અને આ કાર્બન હોય, તો હેલોજન જે કાર્બનને જોડાયો તે આલ્ફા, એનો પડોશી બીટા. તો આ પ્રશ્ન છે આના માટે કે એક કરતાં વધુ બીટા હાઇડ્રોજન ધરાવતા એટલે બીટા કાર્બન પરમાણુ ધરાવતા હેલો આલ્કેનમાં બીટા વિલોપન પ્રક્રિયા સમજાવો. બીટા વિલોપન પ્રક્રિયા સમજાવો. અહીંયાથી પણ દૂર થાય ને અહીંથી પણ દૂર થાય. બેમાંથી કઈ જગ્યાએથી દૂર કરવો ને કઈ નિપજ એ આપણી મુખ્ય નિપજ ગણાય, તો એનો પ્રશ્ન છે. પહેલામાં શું હતું? આગળના પ્રશ્નમાં કે એક જ બીટા કાર્બન પરમાણુ હતો અને એ બીટા કાર્બન પરમાણુ સાથે જોડાયેલા બીટા હાઇડ્રોજનમાંથી એક હાઇડ્રોજન અને આલ્ફા કાર્બન પરથી હેલોજન દૂર થઈ અને આલ્ફા અને બીટા વચ્ચે દ્વિબંધ રચાવાથી આલ્કીન બનતો હતો. આમાં 2 બીટા કાર્બન પરમાણુ હોય અને 2 બીટા હાઇડ્રોજન પરમાણુ એટલે એક કરતાં વધુ બીટા હાઇડ્રોજન પરમાણુ થયા, તો
હવે એમાં વિલોપન પ્રક્રિયા કેવી રીતે હોય, અથવા બીજો પ્રશ્ન આ વૈજ્ઞાનિક એલેક્ઝાન્ડર જેત્સેવે શોધેલ, એટલે આનું નામ એલેક્ઝાન્ડર જેત્સેવનો નિયમ પણ કહેવાય છે. તો એલેક્ઝાન્ડર જેત્સેવનો નિયમ સમજાવો, આઈએમપી પ્રશ્ન છે. તો જોઈએ, ખ્યાલ આવી ગયો આ પ્રશ્ન શેના માટે છે મિત્રો? તો ફરી એકવાર તમને સમજાવી દઉં. આ પ્રશ્ન એના માટે છે કે જ્યાં આ 1, આ 2, આ 3 અને આ 4 અહીંયા હેલોજન પરમાણુ જોડાયેલો છે. તો આને આલ્ફા કહેવાય છે, અને બીટા કહેવાય છે, અને પણ બીટા કહેવાય. એટલે 2 બીટા છે. એટલે આની જોડે જોડાયેલો હાઇડ્રોજન પણ બીટા હાઇડ્રોજન પરમાણુ, આની જોડે જોડાયેલો હાઇડ્રોજન બીટા હાઇડ્રોજન, એટલે અહીંયા જોડાયેલો બીટા હાઇડ્રોજન, અહીંયા જોડાયેલો બીટા હાઇડ્રોજન, અહીંયા જોડાયેલો બીટા હાઇડ્રોજન. ખ્યાલ આવી ગયો? અને આ છે બીટા જોડે જોડાય એને શું કહેવાય? એમાં. એટલે અહીંયા આપણો જે પ્રશ્ન છે એમાં 2 બીટા કાર્બન પરમાણુ છે, અને બંને બીટા કાર્બન પરમાણુ સાથે જોડાયેલા હાઇડ્રોજનને બીટા હાઇડ્રોજન પરમાણુ કહેવાય. એટલે પ્રશ્ન થયો, એક કરતાં વધુ બીટા હાઇડ્રોજન ધરાવતા હેલો આલ્કેનમાં વિલોપન પ્રક્રિયા સમજાવો. આલ્ફા ઉપરથી તો ફરજિયાત X રિમૂવ થવાનું જ છે, પરંતુ અહીંથી હાઇડ્રોજન રિમૂવ થશે કે અહીંથી હાઇડ્રોજન રિમૂવ થશે? અહીંથી પણ થાય ને અહીંથી પણ થાય. તો એના માટે કઈ નિપજ મુખ્ય નિપજ બનશે? એના માટેનો આ નિયમ એટલે એલેક્ઝાન્ડર જેત્સેવનો નિયમ. જો જ્યારે હેલો આલ્કેનમાં 1 કરતાં વધુ બીટા હાઇડ્રોજન પરમાણુ આવેલા હોય ત્યારે 1 કરતાં વધુ આલ્કીન બને. એટલે અહીંથી પણ દૂર થાય, અહીંથી X અને અહીંથી H, તો આ બંને વચ્ચે દ્વિબંધ બને. અને અહીંથી X અને અહીંથી H, તો આ બંને વચ્ચે દ્વિબંધ બને. તો બંને પહેલામાં 1 મળે તો બીજામાં 2 મળે. એટલે 1 કરતાં વધુ આલ્કીન બનવાની સંભાવના હોય છે. એટલે તેમાં એક આલ્કીન નિપજનું પ્રમાણ વધુ હોય અને બીજી ઓછી હોય. એટલે જે વધુ હોય તેને આપણે મુખ્ય નિપજ કહીએ છીએ, અને જ્યારે બીજી આલ્કીન નિપજનું પ્રમાણ ઓછું હોય તેને આપણે ગૌણ નિપજ કહીએ છીએ. ખ્યાલ આવી ગયો મિત્રો? જ્યારે હેલો આલ્કીનમાં 1 કરતાં વધુ બીટા હાઇડ્રોજન પરમાણુ આવેલા હોય, 1 કરતાં વધુ બીટા હાઇડ્રોજન પરમાણુ આવેલા હોય, બીટા હાઇડ્રોજન પરમાણુ આવેલા હોય ત્યારે 1 કરતાં વધુ આલ્કીન બનવાની સંભાવના હોય છે. આ અહીંથી X અને અહીંથી H જાય તો આ બંને વચ્ચે દ્વિબંધ બને, અહીંથી X અને અહીંથી H જાય તો આ બંને વચ્ચે દ્વિબંધ બને. તો 1 કરતાં વધુ આલ્કીન બનવાની સંભાવના હોય છે. તો તેમાં એક આલ્કીનનું નિપજનું પ્રમાણ વધુ હોય છે, જે મુખ્ય નિપજ તરીકે ગણાય છે, જ્યારે બીજી આલ્કીન નિપજનું પ્રમાણ ઓછું હોય છે, જેને ગૌણ નિપજ કહે છે. આ પ્રકારની પદ્ધતિને સૌ પ્રથમ એલેક્ઝાન્ડર જેત્સેવે નોંધી હતી. આ પ્રકારની પદ્ધતિનો અભ્યાસ સૌ પ્રથમ એલેક્ઝાન્ડર જેત્સેવ નામના વૈજ્ઞાનિકે કર્યો હતો. 1875માં કર્યો હતો, અને તેને એક નિયમ પ્રસ્થાપિત કર્યો, જેને જેત્સેવ નિયમ કહે છે. શું કહેવાય છે? જેત્સેવ નિયમ, જેને જેત્સેવ નિયમ કહે છે. એ નિયમ શું છે સાંભળજો. એ કોને મુખ્ય નિપજ કહે છે અને કોને ગૌણ નિપજ કહે છે? ફરીવાર કહું છું, આ પ્રકારની પદ્ધતિનો અભ્યાસ સૌ પ્રથમ એલેક્ઝાન્ડર જેત્સેવ નામના વૈજ્ઞાનિકે કર્યો હતો. 1875માં કર્યો હતો. 1875માં કર્યો હતો, અને ત્યારબાદ તેને એક નિયમ પ્રસ્થાપિત કર્યો, જેને આ દુનિયા આજે જેત્સેવ નિયમ કહે છે. જોજો ફરીવાર વિદ્યાર્થી મિત્રો, જોજો આ આલ્ફા કાર્બન છે. આલ્ફા કાર્બન કેમ છે? કારણ કે એને હેલોજન પરમાણુ જોડાયેલો છે. આને પણ બીટા કહેવાય. એટલે અહીંથી હેલોજન અને અહીંથી હાઇડ્રોજન રિમૂવ થાય તો આ નિપજ મળે. અને હવે જો અહીંથી હેલોજન અને અહીંથી હાઇડ્રોજન રિમૂવ થાય તો આ નિપજ મળે. તો કઈ નિપજ મુખ્ય નિપજ થશે? અહીંયા પેન્ટ 1 ઇન બનવાની સંભાવના થાય, અને અહીંયા પેન્ટ 2 ઇન, એટલે 1 કરતાં વધુ આલ્કીન સંયોજન મળે, જેમાં એકનું વધુ નિપજ મળે અને એક ઓછું પ્રમાણ મળે. વધુ પ્રમાણ મળે તે મુખ્ય નિપજ બને, ઓછું પ્રમાણ મળે તે ગૌણ નિપજ બને. પણ આપણે એવું કહી ના શકાય. એટલે જેત્સેવે નિયમ આપ્યો, એનું શું કહેવું હતું જરા સાંભળજો,
કે હેલો આલ્કેનની ડીહાઇડ્રો હેલોજનીકરણ. એટલે ડીહાઇડ્રો હેલોજનીકરણ કોને કહેવાય કે હાઇડ્રોજન પણ દૂર થયો અને હેલોજન પણ દૂર થયો, એટલે ડી એટલે દૂર થવું, ડીહાઇડ્રો હેલોજનીકરણ પ્રક્રિયામાં મુખ્ય નિપજ તરીકે આલ્કીન મળે છે. જેમાં દ્વિબંધથી જોડાયેલા જે નિપજ મળે એમાં દ્વિબંધથી જોડાયેલા કાર્બન ની આજુબાજુ આલ્કીન જોવાના. આલ્કીન તો દ્વિબંધથી જોડાયેલા કાર્બનની સાથે વધુ સંખ્યામાં આલ્કાઇલ સમૂહ જોડાયેલા હોય એ નિપજ મુખ્ય નિપજ બને છે. બરોબર છે? એ નિપજ શું બને છે? મુખ્ય નિપજ બને છે. ખ્યાલ આવ્યો? મુખ્ય નિપજ કોણ બને છે? તો હેલો આલ્કેનની ડીહાઇડ્રો હેલોજનીકરણ પ્રક્રિયામાં મુખ્ય નિપજ તરીકે એવો જ આલ્કીન મળે કે જેમાં દ્વિબંધથી જોડાયેલા કાર્બનની સાથે વધુ સંખ્યામાં આલ્કાઇલ સમૂહ જોડાયેલા હોય. ખ્યાલ આવ્યો? વધુ સંખ્યામાં આલ્કાઇલ સમૂહ જોડાયેલા હોય. તો અહીંયા તમે જો આ દ્વિબંધથી આ બે કાર્બન છે, હવે આની જોડે આખો એક આલ્કાઇલ સમૂહ જોડાયેલો કહેવાય, પ્રોપાઇલ આખો. ત્યારે અહીંયા તો હાઇડ્રોજન છે, આ કાર્બન જોડે તો હાઇડ્રોજન છે અને આ કાર્બન જોડે એક જ આલ્કાઇલ સમૂહ જોડાયેલો. જ્યારે આ નિપજમાં જો આ આલ્કીન નિપજમાં આ દ્વિબંધ ધરાવતા કાર્બન છે, આ કાર્બન સાથે આ એક આલ્કાઇલ સમૂહ જોડાયેલો છે અને આ કાર્બન સાથે આ એક મિથાઇલ સમૂહ જોડાયેલો. તો બોલો આમાં બે આલ્કાઇલ સમૂહ થયા, જ્યારે આમાં એક જ આલ્કાઇલ સમૂહ થયો. તો આમ 2-બ્રોમોપેન્ટેનની બીટા વિલોપન પ્રક્રિયાથી મુખ્ય નિપજ એ શું મળે? પેન્ટ-2-ઈન. આ પેન્ટ-2-ઈન એ આપણી મુખ્ય નિપજ બને છે. કેમ? કારણ કે અહીંયા તમે જો ફરીથી જુઓ કે હેલો આલ્કેનની ડીહાઇડ્રો હેલોજનીકરણ પ્રક્રિયામાં મુખ્ય નિપજ તરીકે એવો જ આલ્કીન મળે કે જેમાં દ્વિબંધથી જોડાયેલા કાર્બનની સાથે, એટલે આ દ્વિબંધથી જોડાયેલા આ કાર્બનની સાથે વધુ સંખ્યામાં આલ્કાઇલ, એટલે અહીંયા આ કાર્બન સાથે એક આલ્કાઇલ, આ કાર્બન સાથે એક આલ્કાઇલ, એટલે બે આલ્કાઇલ સમૂહ જોડાયેલા છે. જ્યારે અહીંયા કાર્બન કાર્બન દ્વિબંધમાં આ હાઇડ્રોજન છે, આલ્કાઇલ સમૂહ જોડાયેલો નથી, જ્યારે આ કાર્બન સાથે જોડાયેલો એક આલ્કાઇલ સમૂહ છે. એટલે આ નિપજમાં એક આલ્કાઇલ સમૂહ છે, જ્યારે આ નિપજમાં બે આલ્કાઇલ સમૂહ છે. એટલે મુખ્ય નિપજ કોણ થાય? આ થાય. મુખ્ય નિપજ કોણ થાય? આ મુખ્ય નિપજ થાય. બરાબર? એટલે એવો આલ્કીન મુખ્ય નિપજ તરીકે એવો આલ્કીન મળે કે જેમાં દ્વિબંધથી જોડાયેલા કાર્બનની સાથે વધુ સંખ્યામાં આલ્કાઇલ સમૂહ જોડાયેલા હોય છે. આમ 2-બ્રોમોપેન્ટેનની બીટા વિલોપન પ્રક્રિયાથી મુખ્ય નિપજ તરીકે પેન્ટ-2-ઈન મળે, જ્યારે પેન્ટ-1-ઈન એની ગૌણ નિપજ થાય. પેન્ટ-1-ઈન 19% અને પેન્ટ-2-ઈન 81%. ખ્યાલ આવી ગયો મિત્રો? બોલો, ખ્યાલ આવી ગયો મિત્રો? સમજા પડી? તો એક કરતાં વધુ બીટા હાઇડ્રોજન ધરાવતા હેલો આલ્કેનની ડીહાઇડ્રો હેલોજનીકરણ એટલે કે બીટા વિલોપન પ્રક્રિયામાં મુખ્ય નિપજ એ જ આલ્કીન મળે કે જેમાં દ્વિબંધથી જોડાયેલા બે કાર્બન હોય, એમાં બંને કાર્બનની બંધ ક્ષમતામાં આલ્કાઇલ સમૂહ કેટલા છે ચેક કરવાના, અને જે નિપજમાં વધુ સંખ્યામાં આલ્કાઇલ સમૂહ જોડાયેલા હોય તે આપણી મુખ્ય નિપજ કહેવાય, ઓછાવાળી ગૌણ નિપજ કહેવાય. ખ્યાલ આવી ગયો મિત્રો? આને એલેક્ઝેન્ડર જેત્સવનો નિયમ કહેવાય. મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે, બોર્ડમાં પૂછાય છે, મોઢે કરી લેવાનો. બરાબર છે? આભાર. કંઈ પણ કન્ફ્યુઝન હોય તો પૂછી લેવું.